હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો. સૌથી સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા મિત્રો ચેનલમાં જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા તમામ જે મિત્રો છે એમને પણ વિડીયો પહોંચાડી દેશો. આપણે ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે. મિત્રો શરૂઆત કરીએ છીએ. સૌથી અંદર પ્રશ્ન નંબર 1 જે વિકલ્પો છે. તો પહેલો વિકલ્પ લખીએ અને તેના સંપૂર્ણ જવાબો સાથે પણ આપણે જોઈએ. વિકલ્પ નંબર 1, દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યો ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન ડી, આરબ. વિકલ્પ નંબર 2, આગ્રા તો કે ખાલી જગ્યા કાશ્મીર ખાલી જગ્યા બાગ. તો આગ્રામાં આરામ બાગ અને કાશ્મીરમાં નિશાંત બાગ. તો આ રીતે આપણો સાચો જવાબ મિત્રો બને છે. આગળ વધીએ. પ્રશ્ન 3, મુંબઈ. તો મુંબઈ તો એલિફન્ટાની ગુફા અને તાંજોર રાજરાજેશ્વર મંદિર. પ્રશ્ન 4, વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય. તો રાણીની વાવ, વર્ષ 2014 ની અંદર મિત્રો. પ્રશ્ન 5, બારીઓમાં વિશેષ પ્રકારની જાળીઓને કોતરણી ધરાવનાર. તો સીદી સૈયદની જાળી. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, સ્થાપત્ય એટલે શું? ઉત્તર, સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્ય સરળ અર્થ બાંધકામ એવા થાય છે. મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. પ્રશ્ન 2, રાજસ્થાનની કઈ ચિત્રશૈલી સુવિખ્યાત હતી? રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્રશૈલી સુવિખ્યાત હતી. પ્રશ્ન 3, હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? હમ્પીને આ બે બાબતો દ્વારા હુન્નર કલા અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય. જેમ કે જોઈએ, પહેલો છે, વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. અને બીજું છે, હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કા પણ મળી આવ્યા છે. પ્રશ્ન 4, મુઘલ સામ્રાજ્યની સ્થાપત્ય કલાના નામ આપો. ઉત્તર, મુઘલ કાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂના રૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો, મુઘલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલો વિશાળ કિલ્લો, ફતેહપુર સિકરીમાં અકબરે બંધાવેલો બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ વગેરે મુખ્ય છે. શેરશાહનો સાસારામનો મકબરો. મુઘલ સ્થાપત્ય કલાના સર્વશિખર રૂપ શાહજહાંએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહેલ. શાહજહાંએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાને ખાસ જેવી ઇમારતો બંધાવી હતી. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. પહેલું છે, રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી. તો સાચું, કારણ કે ઉદયમતી દ્વારા બાંધવામાં આવી હતી. પ્રશ્ન 2 છે, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય હતું. તો ખોટું, મિત્રો ચોલનો હશે. 3 છે, ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું. તો ખોટું. 4, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ પાવાપુરી. ખરું, મિત્રો અહીં પાલીતાણા આવે છે. ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. ખોટું. પ્રશ્ન 4, પાળિયા ટૂંક નોટ લખવાની રહેશે. ગુજરાતના સ્થાપત્યમાં પાળિયાનું એક વિશિષ્ટ સ્થાન છે. તે ગુજરાતનું અજોડ સ્થાપત્ય છે. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહી યુદ્ધમાં શહીદ થનાર વીર પુરુષની યાદમાં જે સ્મારક કે ખાંધી ઊભી કરવામાં આવે છે તેને પાળિયા કહેવામાં આવે છે. જે નિડર સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તો તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. તેના સતીના પાળિયા કહેવામાં આવે છે. દરેક પાળિયાની સાથે કોઈ વીર પુરુષની બલિદાનની ગાથા જોડાયેલી હોય છે. યોદ્ધાઓ પાળિયાઓ મોટા ભાગે તેના યુદ્ધ સ્થળ કે મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. પાળિયાની વર્ષમાં તેની પુણ્યતિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવે છે. પાળિયાના સ્થળે મેળો પણ યોજાતો હોય છે. લોકો પાળિયાને સિંદૂર લગાવીને એ વીર પુરુષના બલિદાનને બિરદાવે છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણોમાં જામનગર પાસે ભૂચર મોરી,
નો સૂરજબાગ કુંવરબાના પાળિયાનો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2, મોટેરાનું સૂર્ય મંદિર. ઉત્તર. મોટેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતના મહેસાણાના મોઢેરા ખાતે આવેલું છે. તે ઈસવીસન 1026 ની અંદર ભીમદેવ સોલંકીના પ્રથમ ના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનો પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે. તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રકટતી હશે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત છે. આજે પણ આપણે જોઈ શકીએ છીએ. સૂર્ય મંદિરની બહારના વિસ્તારમાં જળકુંડની ચારે દિશાએ નાના નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાના લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. મોટેરાનું સૂર્ય મંદિર એવી કલાત્મક સ્થાપત્ય રચના અને શિલ્પ સમૃદ્ધિના કારણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. પ્રશ્ન 3 છે રાણીની વાવ. સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણ શહેરની પ્રજાને પાણી પૂરું પાડવા માટે વાવ બંધાવી હતી, જે રાણીની વાવ નામે વિશ્વ પ્રસિદ્ધ છે. આ વાવ શિલ્પ સ્થાપત્યનો અજોડ નમૂનો છે. 7 માળની રાણીની વાવ એક અજાયબી સમાન છે. વાવના 7 માળના દરેક પથ્થર ઉપર બારીક અને સુંદર નકશીકામ થયેલું છે. વાવના 7 ઝરૂખા છે. દરેક ઝરૂખામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન થયેલા જોઈ શકાય છે. વાવમાં ભગવાન દશાવતારની સુંદર મૂર્તિ છે. આ ઉપરાંત અનેક દેવદેવીઓ, અપ્સરાઓ અને સામાજિક જીવનના દ્રશ્યોને પથ્થરો પર કંડારવામાં આવેલ છે. ખરેખર રાણીની વાવ એ પથ્થરમાં કંડારાયેલું માનવ સૌંદર્યનું મહાકાવ્ય છે. ઈસવીસન 2014 ની અંદર યુનેસ્કોએ રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વૈશ્વિક વારસાના સ્થળનો દરજ્જો આપ્યો છે. પ્રશ્ન 4, મુઘલ સ્થાપત્ય કલા. ઉત્તર. દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો મુઘલકાળની સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. મુઘલ બાદશાહ અકબરે આગ્રામાં વિશાળ કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 30 કિમી દૂર ફતેપુર સિક્રીનું નગર વસાવી તેમાં બુલંદ દરવાજો, બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તી મકબરો, જામી મસ્જિદ જેવા બાંધકામો કરાવ્યા હતા. શેરશાહનો સસારામનો મકબરો એ નોંધપાત્ર મુઘલકાળની સ્થાપત્ય છે. ઈસવીસન 1630માં અવસાન પામેલી પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં શાહજહાએ આગ્રામાં યમુના નદીના કિનારે ભવ્ય તાજમહેલ બંધાવ્યો હતો. દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણના થાય છે. તાજમહેલ વિશ્વની 7 અજાયબીઓ પૈકીની એક છે. તે મુઘલ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ સર્જન છે. અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહેલ મુઘલ સ્થાપત્ય કલાના વારસાનો ગૌરવ છે. તે દેશ વિદેશના પ્રવાસીઓના અનહદ આકર્ષણનું કેન્દ્ર છે. શાહજહાએ દિલ્હીમાં ઈસવીસન 1638માં લાલ કિલ્લો બંધાવ્યો હતો. મુઘલ શૈલીમાં બનાવેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે. શાહજહાએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું. તેમાં તેમણે દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મુમતાઝનો શીશ મહેલ અને મનોહર ઇમારતો બંધાવી હતી. દીવાને ખાસ ઇમારતને સોના, ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે. શાહજહાએ દીવાને ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક મયુરાસન બનાવડાવ્યું હતું. દિલ્હીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્ય કલાની અદ્ભુત અને ઉત્કૃષ્ટ ઇમારત છે. દર વર્ષે 15 ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદ રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેટલો જ કલાત્મક છે. મિત્રો, હા તો સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન આપણે ચેનલ પર મળી જશે.